નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગણિત, તેમાં એકમ છે 6, આપલેની ગમ્મત। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો પહેલાની અંદર આવશે ડ, બીજામાં બ, ત્રીજામાં ક, ચોથામાં ક, પાંચમામાં બ આવશે। ત્યારબાદ જોડકા જોડવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આડા સરવાળા અને આડા બાદબાકી કરવાના છે। તો અહીંયા પહેલામાં આવશે 422, બીજામાં 552, ત્રીજામાં 494, ચોથામાં 455 અને પાંચમામાં 387 આવશે। તો તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, ક, ખ, ગ, ઘ અને ચ છે, તો અહીંયા પહેલા સામે ઘ આવશે, બીજા સામે ક, ત્રીજા સામે ચ અને ચોથા સામે ખ અને પાંચમા સામે ગ આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આવે છે, આપેલ કોષ્ટક પરથી નીચેના કોયડાના પ્રશ્નના ઉકેલ આપવાના છે। તો ચેસ છે તે સાધનની કિંમત છે 165, પ્લેઇંગ કાર્ડની 105, વોકી સ્ટિકની 280, બેટ દડો છે તેની 389 છે, જ્યારે બેડમિન્ટન રેકેટ છે તેની 451 કિંમત છે। ત્યારબાદ આપણે તેની નીચે જે પ્રશ્નો છે તે જોવાના છે। તો સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ વસ્તુની કિંમત છે બેડમિન્ટન રેકેટની। ત્યારબાદ છે આગળનો બીજા નંબરનો પ્રશ્ન, પ્લેઇંગ કાર્ડ અને બેટ દડો ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે? તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્લેઇંગ કાર્ડ અને દડો ખરીદીએ તો 494 રૂપિયા આપવા પડે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, હોકી સ્ટિકની કિંમત વધારે છે કે ચેસની? તો ભાઈ ચેસ છે, હોકી 280ની, ચેસ 165ની, તો 115 રૂપિયાનો ફેર છે, એટલે ચેસ છે, હોકી સ્ટિક છે તે વધારે છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, કમલ બેડમિન્ટન રેકેટ ખરીદે છે, સેજલ હોકી સ્ટિક અને પ્લેઇંગ કાર્ડ ખરીદે છે, તો કોણે વધારે રૂપિયા આપવા પડે? તો કમલ છે તે વધારે રૂપિયા 385 ચૂકવશે। 5 નંબરનું છે, રાધા બેટ દડો અને પ્લેઇંગ કાર્ડ ખરીદે છે તો 500 રૂપિયાની નોટ દુકાનદારને આપે છે, તો રાધાને કેટલા રૂપિયા પાછા મળશે? તો 6 રૂપિયા પાછા મળશે। પ્રશ્ન 4, કોયડા ઉકેલો, પ્રશ્ન મેળવો છે। તેમાં પહેલું છે, રમણભાઈએ સોમવારે 289 યુનિફોર્મ વેચ્યા, મંગળવારે તેઓ 374 યુનિફોર્મ વેચ્યા, તો રમણભાઈએ 2 દિવસમાં કેટલા યુનિફોર્મ વેચ્યા? તો અહીંયા સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો 663 યુનિફોર્મ વેચ્યા છે। બીજો દાખલો છે, રીટાની ઊંચાઈ 159 સેમી અને ટીનાની 163 સેમી, તો વધારે છે કે કેટલી? તો બાદબાકી કરીએ તો 4 સેમી છે ને ટીનાની વધારે છે। ત્રીજું છે, કાવ્યએ 375 રૂપિયાનું ફ્રોક ખરીદ્યું અને 288 રૂપિયાનું શર્ટ ખરીદ્યું, તો તેને દુકાનદારને કુલ કેટલા રૂપિયા આપવા પડશે? તો 663 રૂપિયા ચૂકવવા પડશે। વિદ્યાર્થી મિત્રો, ચોથો દાખલો છે, જંગલમાં 237 પ્રાણીઓ હતા, તેમાંથી 89 પ્રાણીઓ બીજા જંગલમાંથી આવ્યા, તો હવે કુલ કેટલા પ્રાણીઓ થયા? તો અહીંયા સરવાળો થશે ને તેમાં 316 પ્રાણીઓ થશે। અહીંયા 5 નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, તો ભાઈ 50 રૂપિયાની 4 નોટ, 100 રૂપિયાની 2 નોટ અને 20 રૂપિયાની 8 નોટ કરતાં 560 રૂપિયા થાય, અને એમાંથી ઘીની કિંમત 550 રૂપિયા બાદ કરીએ તો 10 રૂપિયા આપણે વધશે। 6 નંબરનો દાખલો છે, 3 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 2 દશક અને 300 બાદ કરતાં કેટલી વધે? તો વિદ્યાર્થી મિત્રો, 2 દશક એટલે 20 રૂપિયા અને 300 એટલે 300 થશે, તો એમાંથી બાદબાકી કરીએ તો 679 જવાબ આવશે। 7 નંબરનો દાખલો છે, રાજને 525 રૂપિયાનું પેન્ટ, 266નું શર્ટ અને 55નું ટી શર્ટ ખરીદ્યું, તો રાજે કુલ કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો? તો કુલ આવે એટલે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો થાય છે, એટલે એની અંદર 846 રૂપિયાનો ખર્ચો કર્યો કહેવાય।
ત્યારબાદ છે 8 નંબરે માધવીએ 375 સેમી કાપડ ખરીદ્યું, તેમાંથી 278 સેમી કાપડ વપરાઈ ગયું, તો કેટલું કાપડ બાકી રહ્યું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાકી રહ્યું આવ્યું એટલે આપણે એમાં બાદબાકી કરવાની છે, તો 97 સેમી બાકી રહ્યું. ત્યારબાદ અહીંયા આડી બાદબાકી છે અને તેમાં પાછો સરવાળો છે, તો આપણે કરીએ તો 270 જવાબ આવશે. 10 નંબરનો દાખલો 88 + 60 તો 159 થયા, એમાંથી 11 બાદ કરીએ તો 148 થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 પેટર્ન પૂર્ણ કરો, તો તેની અંદર આપણે જોઈએ તો અહીં 125, 150, 175 ને 200, તો 25-25નો કૂદકો છે, તો તેની અંદર 225, 250, 275 ને 300 થશે. ત્યારબાદ ઓછી સંખ્યાનો 50-50નો કૂદકો છે, તો એમાં 700, 650, 600 અને 550. ત્યારબાદ 100 ઓછા કરવાવાળો કૂદકો છે, 800, 700, 600, 500, 400, 300, 200 ને 100 આવશે. ત્યારબાદ 134, 154, 174, 194, તો અહીંયા 20-20ના કૂદકા છે વિદ્યાર્થી મિત્રો ને તે પણ જોઈએ. ત્યારબાદ પાંચમું 135, 130, 125, 5-5નો ઓછો કૂદકો છે, તો 320, 315, 310, 305 અને 300 આવશે. વિદ્યાર્થી મિત્રો તમને જો મારો આ વિડીયો સારો લાગતો હોય તો તમારા બીજા મિત્રોને મારો આ વિડીયો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. અને બીજું વિદ્યાર્થી મિત્રો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે. તેમજ ધોરણ 3ના દરેક વિષયના દરેક એકમના વિડીયોની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપવામાં આવી છે, તેના ઉપરથી મળી જશે. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 6. ચાલો પ્રવૃત્તિ કરીએ. નીચે આપેલ કાર્ડમાંથી કોઈ પણ 2 કાર્ડ પસંદ કરો, તેમનો સરવાળો અને બાદબાકી કરો, તેના જવાબોને શબ્દમાં લખવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 328, 431, 162, 169, 537, 134, 228, 325, 207, 105, 227 ને 255 આપવામાં આવ્યા છે. આ કાર્ડ છે વિદ્યાર્થી મિત્રો, તમે આની પ્રવૃત્તિ વર્ગની અંદર પણ કરી શકો. આ જ રીતના તમે કાર્ડ બનાવી શકો અને એકાબીજા મિત્રોને તમે એમ કહી શકો કે ભાઈ તું આમાંથી 2 કાર્ડ લે તો હવે તેનો સરવાળો કર, અથવા આ બંને કાર્ડમાંથી બાદબાકી કર. તો આ રીતની રમત પણ આની અંદર રમાડી શકાય છે. તો ચાલો જોઈએ એવી 328 + 169 તો 497 થશે ને આપણે એને શબ્દમાં પણ લખેલું છે. બીજું છે 431 + 535 તો 966 થશે, એને પણ આપણે શબ્દમાં લખેલું છે. ત્રીજું છે 325 + 227 તો 552 થશે, તો એને પણ આપણે શબ્દમાં અહીંયા લખી બતાવેલ છે. ચોથું છે 165 + 134 તો 296 થશે, તો એને પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દમાં લખેલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.